સુરતને પોતાના બાપની જાગીર સમજતા એ લુખ્ખાઓની જેમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. કેટલાક લોકો એ હદે છાકટા બન્યા છે. એ ગલીના લુખ્ખાઓ, એ ગુંડાઓ, પોલીસ જે સુરત પોલીસ કહે છે એ બે કોડીના ગુંડાઓ સુરતને બાપની જાગીર સમજે છે ને અહીંયા કેમ આવ્યો છે બસ એ વાતને લઈ અને ખૂની ખેલ કરવા પર આવી જાય છે. ત્યારે આ અનિલ કોમડી એવી જ કોઈક માનસિકતા ધરાવતો હતો, પોતાને અંધારી આલમનો બાદશાહ સમજતો હતો, પણ સુરત પોલીસે એને કાયદાનું ભાન કરાવ્યું છે ને એને સરઘસ કાઢ્યું છે. ત્યારે બીજા કોઈને કહેતો હતો કે અહીંયા કેમ આવે છે, આ અહીંયા ફરકવાનું નહીં, દેખાવાનું નહીં, એ અત્યારે પોતાના પગ ઉપર પણ સરખો ચાલી નથી શકતો. ત્યારે તેની શાન ઠેકાણા લાવવા માટે અને કાયદાનો પાઠ ભણાવવા માટે હાલ અત્યારે તેનું સરઘસ કરવામાં આવ્યું છે. અને સરઘસ કરવા દરમિયાન લોકો છે તે ગુજરાત પોલીસ અને સુરત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવી રહ્યા છે. કારણ કે આ જે આરોપી છે તે કુખ્યાત આરોપી છે, વારંવાર અહીં લોકો પર હુમલા કરતો હોય છે, જેને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળતી હતી. ત્યારે અત્યારે તેનું સરઘસ નીકાળતા લોકો છે તે એક જ નારા લગાવી રહ્યા છે કે ગુજરાત પોલીસ जिंदाबाद. नारा इसलिए सर लगा रहे हैं कि अपराधी पकड़ा गया है और ये सर लोग के ही मतलब धैर्य से, उनके साहस से पकड़ा गया है और हर अपराधी का यही अंजाम होना चाहिए. सबको पकड़ पकड़ के अंदर डाल दिया जाए. सर અવારનવાર ગુના કરવાના ટેવવાળા છે, લુખ્ખા તત્વો છે, જેથી જે બનાવ બન્યો હતો એ અનુસંધાને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલા છે અહીંયા. અને હવે જાહેર જનતા જે રીતે જે કે ભાઈ પોલીસના પણ ઉત્સાહ વધી રહ્યો છે તે અમે આભારી છે, પણ આ અમારા કામ છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.